અમદાવાદના ઘોડાસરમાં ડમ્પરનો આતંક સામે આવ્યો। ડમ્પરે જાનૈયાઓની કારને અડફેટે લઈ લીધી। ઘોડાસરના અનન્ય અપાર્ટમેન્ટ પાસેની આ ઘટના છે। 3 લક્ઝુરિયસ કારને તેમાં મોટું નુકસાન થયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે। જિગ્નેશ, ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને હવે જાનૈયાઓની કારને અડફેટે લઈ લીધી। ક્રિષ્ના, ડમ્પર ચાલકોનો અમદાવાદ શહેરમાં પહેલેથી જ આતંક રહ્યો છે અને સામાન્ય માણસો ડમ્પરની ટક્કરે આવતા તેમના મૃત્યુ નિપજ્યા હોય તેવા પણ ઘણા બનાવો સામે આવ્યા છે। આજે ઘોડાસરના મમલેશ્વર મહાદેવ પાસે એક ડમ્પર ચાલક જ્યારે પોતાનું ડમ્પર લઈને જઈ રહ્યો હતો ત્યારે જાનૈયાઓની 3 ગાડીઓને તેને ટક્કર મારી હતી અને 3 ગાડીઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું। નુકસાન થતાની સાથે જ લોકોના ટોળાએ જે ડમ્પર ચાલક છે તેને રોકી લીધો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરી છે અને અત્યારે જે ડમ્પર ચાલક છે તેના વિરુદ્ધ ગુનો નોંધવા સહિતની જે તજવીજ છે તે ટ્રાફિક પોલીસે શરૂ કરી છે। સાથે જ મહત્વની વાત એ છે કે ડમ્પરે 3 ગાડીઓને નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા તો કોઈનો જીવ નથી ગયો, જેના કારણે જાનૈયાઓ રાહતનો શ્વાસ લીધો છે અને આ ડમ્પર ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે પોલીસની મદદ લીધી છે। જી બિલકુલ, આભાર આપનો।